ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ. આજે થોડાક સંકેતો આપણને પોઝિટિવ ખાસ કરીને મળતા દેખાઈ રહ્યા છે. જો કે ગઈકાલે અમેરિકાના બજારોની અંદર કારોબાર આપણને થોડોક મિશ્ર રહેતો જોવા મળ્યો હતો. જ્યાં આગળ તમને S&P 500 નાસ્ડેક બંનેની અંદર જુઓ લાલ નિશાનની અંદર કારોબાર રહ્યો. ડાઉ જોન્સ લગભગ થોડો ઘણો પોઝિટિવ થઈને બંધ થતો જોવા મળ્યો. હવે ગઈકાલે અમેરિકાના મોંઘવારીના આંકડા આવ્યા અને મોંઘવારીના આંકડા ખાસ કરીને વધીને આવ્યા. એને લઈને આપણને ખાસ અમેરિકાના બજારોની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો છે. હવે યુએસની અંદર એપ્રિલ મોંઘવારી અનુમાનથી વધારે વધી છે અને ખાસ કરીને એપ્રિલ CPI હવે તમને મે 2023ના લેવલ પર ફરી પાછો આવતો જોવા મળી ગયો છે. હવે આમાં જે મોંઘવારી આવી છે એમાં 40% જેટલું જે યોગદાન છે એ ખાસ કરીને એનર્જી પ્રાઇસીસની અંદર જે વધારો થયો છે, એટલે કે ક્રૂડ છે, ગેસોલિન છે, એની અંદર જે વધારો થયો છે એને કારણે આવતો દેખાયો છે. અને શું મોંઘું થયું એપ્રિલની અંદર તો જુઓ, હાઉસિંગ, કપડાં, હવાઈ મુસાફરી આ બધાની અંદર વધારો થયો છે. અને એક અનુમાન એવું પણ છે ખાસ કરીને કે ટેરિફને કારણે પણ અહીંયાથી આપણને જે મોંઘવારી છે એ વધતી દેખાય છે. હવે જો યુએસની અંદર CPIના આંકડાની ખાસ કરીને વાત કરીએ તો મંથ ઓન મંથ બેઝિસ પર તો આપણને 0.6%નો ઉછાળો જોવા મળ્યો છે. એટલે એના પર એક ખાસ કરીને ફોકસ તમારે અહીંયાથી રાખવાનો. જોકે માર્ચની કમ્પેરિઝનમાં મંથ ઓન મંથ તમને થોડોક ઘટાડો અહીંયાથી દેખાય છે, પરંતુ યર ઓન યર બેઝિસ પર એક ખાસો એવો વધારો છે. કોર CPI પણ તમને જુઓ 2.8% પર એપ્રિલ મહિનાની અંદર આવતો દેખાયો છે. એટલે ખાસા એવા વધારો ત્યાં પણ તમને જોવા મળી રહ્યો છે. એટલે યુએસના આ આંકડાઓ પર ખાસ ધ્યાન રાખવાનું. હવે આ મોંઘવારીને કારણે બીજી બધી પણ તમને મલ્ટીફોલ્ડ અસર ખાસ કરીને આવતી જોવા મળી છે, જેમાંથી 10 વર્ષની બોન્ડ yieldની અંદર એક મોટો ઉછાળો આપણને આવતો દેખાયો અને ફરી પાછી આ જે બોન્ડ yield છે એ 4.46% પર આપણને આવતી દેખાય. 2 વર્ષની બોન્ડ yield છે એની અંદર પણ વધારો આવ્યો છે, એ પણ 3.99% પર છે. 35 વર્ષની બોન્ડ yield 5%ની ઉપર આપણને આવતી જોવા મળી છે. હવે બીજી તરફ બજારે આવનારા વર્ષના મધ્ય સુધીની એક વ્યાજદર વધે એવી અપેક્ષા અત્યારે છે અને લગભગ 5% જેટલા વ્યાજદરની અપેક્ષા અહીંયાથી બજાર રાખી રહ્યું છે. સપ્ટેમ્બરમાં પણ જે વ્યાજદર છે 4.9%થી વધીને ફરી પાછા અપેક્ષા છે અને ઓક્ટોબરની અંદર પણ આશા છે એ ખાસ કરીને અહીંયાથી વધતી દેખાય છે. એટલે જો આવનારા સમયની અંદર અહીંયાથી મોંઘવારીને લઈને ફરી પાછા વ્યાજદર વધી શકે એવી અત્યારે તો શક્યતા સેવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ફેડ ચેરમેનની ચૂંટણી થઈ. US સેનેટે નવા ચેરમેન તરીકે કેવિન વોશની નિમણૂકને મંજૂરી અહીંયાથી આપી દીધી છે. સેનેટમાં બોર્ડ ઓફ ગવર્નર છે. વોશની તરફેણમાં 51 અને 45 મત પડ્યા. ફેડ ચેરમેન તરીકે તેમની નિમણૂક પર અંતિમ પુષ્ટિ મતદાન આજે અપેક્ષિત છે અને ફેડ ચેરમેનનો કાર્યકાળ છે 4 વર્ષનો રહેશે. એટલે જુઓ, ઓફિશિયલી હવે અહીંયાથી આપણને જેરોમ પોવેલનો જે કાર્યકાળ છે એ પૂરો થતો દેખાશે અને કેવિન વોશ મોટેભાગે નવા આપણને ફેડ ચેરમેન બનતા દેખાય છે અને એની કેમની રણનીતિ રહેશે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. પરંતુ એ બધાની વચ્ચે આવો આજે એશિયાના બજારો પર તો ત્યાં જે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે એ પણ કોઈ બહુ વધારે ઉત્સાહવાળો જોવા નથી મળી રહ્યો. ખાસ કરીને જુઓ તમે, જાપાનના બજારોની અંદર એક પોઝિટિવિટી છે, તાઇવાન 1.5% નીચે છે. કોરિયાના બજારોની અંદર સામાન્ય પોઝિટિવિટી, હેંગસેંગ શાંઘાઈ નીચે છે. સ્ટ્રાઇટ ટાઈમ્સમાં એક સામાન્ય પોઝિટિવિટી અને ખાસ કરીને તમે આવો ગિફ્ટ નિફ્ટીની ઉપર. હવે ગઈકાલે આપણે બહુ મહત્ત્વના સપોર્ટ 23,800 23,700 તોડીને નીચે બંધ થતા દેખાયા હતા. એટલે આજના દિવસે આપણને જે ગિફ્ટ નિફ્ટીના સંકેતો છે થોડાક પોઝિટિવ છે, કોઈ બહુ મોટી એવી પોઝિટિવિટી નથી. 23,424 તો ફ્યુચર્સ હતા ને 23,437 ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે હવે ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે બજાર થોડોક નીચેના લેવલ પર રહેવાનો પ્રયાસ કરે એવું અત્યારે ચારની ખાસ કરીને લાગી રહ્યું છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ઓવરઓલ હવે આજની સ્ટ્રેટેજી